કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 13/6/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે એકદમ આનંદનો દિવસ, મજા મજા મજા. અને હનુમાન દાદા અને શનિદેવ મહારાજને આજે યાદ કરવાનો દિવસ. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. ખરું મિત્રો? તો આજે આપણે સ્પેશિયલ શનિ રવિના અનુસંધાનમાં સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ. દર શનિ રવિ તમે જાણો છો કે તમારા મિત્ર સર્કલમાં શેર કરવા માટે કંઈક ના કંઈક સારો વિડીયો હું તમારી સમક્ષ લાવું છું. તમારા ગ્રુપમાં તમારું એક ગ્રુપ ચાલતું હશે, મિત્રોનું, સોસાયટીનું ગ્રુપ ચાલતું હશે, કે પછી તમારા કુટુંબ કબીલાનું ગ્રુપ ચાલતું હશે. એ બધા ગ્રુપમાં તમે આવો વિડીયો શેર કરો અને એ કદાચ કોઈ શેર માર્કેટમાં કોઈ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરતા હોય, એમના માટે આ એક રામબાણ જે સાબિત થતું જોવા મળશે. તો મિત્રો ખાસ આ ધ્યાન રાખવા. કયા કયા? તો તમારા કુટુંબ કબીલાનું કોઈ ગ્રુપ હોય, તમારા મિત્ર સર્કલનું કોઈ ગ્રુપ હોય, કે પછી તમારા ગામનું કોઈ ગ્રુપ હોય, બરાબર ને? કે પછી તમારા કોઈ ભાઈ બંધુઓનું ગ્રુપ હોય, સોસાયટીનું ગ્રુપ હોય, એમાં તમે એમાં શેર કરી અને તમે કહી શકો કે ભાઈ આવો વિડીયો તમને ક્યાંક ને ક્યાંક બેનિફિશિયરી સાબિત થતો જોવા મળતો હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કોઈને પ્રેશરાઇઝ કરતા નથી ખરીદવી કરવા માટે. ઓનલી ફોર એજ્યુકેશનલ પર્પઝ માટે આ વિડીયો બનાવીએ છીએ, જાણકારી માટે, કે ભવિષ્યમાં તમે એનો લાભ લઈ શકશો. એક ઉદાહરણ સ્વરૂપે તમને હું આપું મિત્રો, તો આપણે એક સ્ટોક વારે ઘડીએ એ સ્ટોકની ઉપર આપણે ફોકસ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ કે ભાઈ તમે મહેરબાની કરીને IFCI નીચે આવે એટલે પરચેસ કરજો. કેમ કે કરતા હતા? કારણ કે IFCIનું NSEની અંદર હોલ્ડિંગ ખાસું બધું છે, 20,000 કરોડ NSEની અંદર. હવે જ્યારે એ NSE લિસ્ટેડ થશે ત્યારે આની વેલ્યુ કેટલી વધીને આવશે. એટલે તમે જુઓ, ગઈકાલે 20% સર્કિટ, અપર સર્કિટમાં તેજી સાથે બંધ જોવા મળ્યું. IFCI 84 રૂપિયાનો ભાવનો બંધ જોવા મળ્યો. આપણે 61 રૂપિયા કયો હતો, અત્યારે 84 રૂપિયા ભાવ. ખરું મિત્રો? ભગવાન કરે અને હનુમાન દાદાની ઈચ્છા હશે તો 3 આંકડા પાર પણ કરી શકશે. એટલે એ જોવાનું રહ્યું કે તમે આનો બેનિફિટ ડીપમાં લઈ શકો છો કે કેમ. ખરું મિત્રો? કોમેન્ટમાં જણાવજો કે કોણે કોણે નીચેના ભાવે IFCI લીધેલા છે એ જણાવજો જરા, તો આપણને ખ્યાલ આવે કે યસ, આ મારા વિલ્લાઓ 2 પૈસા કમાયા. ફટાફટ ટાઈમ ન બગાડતા આપણે સ્પેશિયલ આજનો ટોપિક છે મિત્રો, ટોપ 5 ઇથેનોલ સ્ટોક્સ ઇન ઇન્ડિયા. 5 ઇથેનોલ સ્ટોક કયા છે? હવે ઇથેનોલ એટલે કોઈને ખબર નહીં હોય તો ઇથેનોલ એટલે બાયોફ્યુઅલ છે મિત્રો. પેટ્રોલ ડીઝલના જેવું એક બાયોફ્યુઅલ છે જે પેટ્રોલની અંદર મિક્સ થતું હોય છે. ખરું મિત્રો? તો તમે દરેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જાઓ તો જે આપણે પેટ્રોલ પુરવાનું જે ડબલું હોય છે ને આખું, એ ડબલા ઉપર લખેલું હોય છે E20 પેટ્રોલ, E22 પેટ્રોલ, બરાબર ને? તો ઇથેનોલ એમાં 20% ભેળવેલો છે પેટ્રોલમાં. આનો મતલબ એ થાય. અને ઇથેનોલ કોણ બનાવે? એ કંપનીઓના આજે આપણે તમારી સમક્ષ 5 કંપનીઓના નામ રજૂ કરવાનું છું. બધી જ સુગર કંપનીઓ ઇથેનોલ બનાવતી હોય છે ક્યાંક ને ક્યાંક એ લોકોને. કારણ કે આ શું બને, શામાંથી બને? સુગરનું જે મોલેઝ કે એવું કંઈક નામ છે, એમાંથી આ લોકો કરતા હોય છે ઇથેનોલ. તો આ ઇથેનોલ જે બનાવવાળી કંપનીઓ છે એના ઉપર આપણે આજે ચર્ચાઓ કરવાની છે. અને બાયોફ્યુઅલ અત્યારે જબરદસ્ત એક એનર્જીમાં સપોર્ટ કરે એ ટાઈપનું દ્રવ્ય તરીકે ઉપજી આવેલું છે. તો એના ઉપર આપણે ખાસ ચર્ચા કરીએ. પહેલા નંબરનો સ્ટોકની ચર્ચા કરીએ, ટાઈમ ન બગાડતા. બલરામપુર ચીની, મોસ્ટ ફેવરેટ ઇન સુગર સેક્ટર. 539 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે.
₹393 52 વીક લો છે. 52 વીક હાઈ છે ₹627. હવે આનું માર્કેટ કેપ તમે જુઓ 11,595 કરોડ. બધી સ્મોલ કેપ કંપનીઓ કહી શકાય મિત્રો. ફેસ વેલ્યુ ₹1 છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.77 છે, એકની અંદર છે, એટલે બહુ જ સારું કહી શકાય. નહીવત નહીં કે બરાબર દેવું કહી શકાય. માથા ઉપર માથાના વાળ ગીરવે નથી. રેવન્યુ 6400 કરોડ, પ્રોફિટ 500 કરોડ. આ બધું વાર્ષિક આ ઉચ્ચક કહું છું ભાઈ, રાઉન્ડ એબાઉટ એવું ના સમજતા કે આટલું ફિક્સ છે. રાઉન્ડ એબાઉટ 6400 કરોડ રેવન્યુ જનરેટ કરે છે, 500 કરોડ રૂપિયા પ્રોફિટ જનરેટ કરે છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 42.86%, મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 25.54%, રિટેલનું હોલ્ડિંગ 18.91%, એફઆઈઆઈનું હોલ્ડિંગ 9.44%, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 3.24%. ખરું મિત્રો. હવે દાલમિયા ભારત સુગર બીજા નંબરનો સ્ટોક. બીજા નંબરનો સ્ટોક છે જે ઇથેનોલ બેઝ કંપની છે. આ કંપનીઓ ઇથેનોલનું મેન્યુફેક્ચરિંગ સુગરની સાથે સાથે કરે છે, વત્તા પાવર પ્લાન્ટ પણ છે આ લોકો જોડે. દાલમિયા ભારત સુગર ₹327 કરંટ ભાવ ચાલે છે. ₹261 52 વીક લો છે. 52 વીક હાઈ છે ₹456. 2619 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ એની ₹2 છે. બુક વેલ્યુ ₹400 છે. બુક વેલ્યુ મિત્રો વધારે છે કરંટ ભાવ કરતા, એટલે ઘણી સારું કહી શકાય. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.54, બિલકુલ નહીવત દેવું નહીં કે બરાબર. રેવન્યુ મિત્રો આખા વર્ષ દરમિયાન 3500 કરોડનું રેવન્યુ જનરેટ કરે છે. પ્રોફિટ 200 કરોડની આસપાસ કરે છે આખા વર્ષ દરમિયાન, એટલે ઘણી સારી કંપની કહી શકાય મિત્રો. હવે ત્રીજા નંબરની કંપનીની વાત કરું હું, જે ઇથેનોલ બેઝ કંપની છે, એનું નામ છે રેણુકા સુગર. રેણુકા સુગર તમે કદાચ મોરસ લાવતા હોય તો એની અંદર મધુરની મોરસ આવે છે. મધુરનું 5 કિલોના પેકેટ આવે છે. એ મધુર મોરસ, મધુર સુગર જે આ રેણુકા સુગરની છે, આ ધ્યાન રાખજો. 22.29 કરંટ ભાવ ચાલે છે. ₹21 52 વીક લો છે. 52 વીક હાઈ છે ₹35.85. ફેસ વેલ્યુ આની 4623 કરોડની છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો -2.68 છે, એટલે લોસમાં છે કંપની, આ ધ્યાન રાખજો. રેવન્યુ આનો 9000 કરોડ રૂપિયા જનરેટ કરે છે. સારામાં સારો રેવન્યુ જનરેટ કરે છે, પણ માથા ઉપર દેવું છે, એટલે દેવું ભરવામાં, વ્યાજ ભરવામાં લોસ કરે છે. ખરું ને મિત્રો. હવે આનું શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 62.48%, રેવન્યુ 23.89%, ડીઆઈનું હોલ્ડિંગ 9.99% અને એફઆઈઆઈનું હોલ્ડિંગ 3.53%. આ ત્રણ કંપનીઓ કહી. હવે ચોથા નંબરની કંપનીનો વારો આવ્યો, જેનું નામ છે ત્રિવેણી એન્જિનિયરિંગ. ત્રિવેણી એન્જિનિયરિંગ ચોથા નંબરની કંપની છે, જે ઇથેનોલ બનાવી રહી છે. ₹385.95 કરંટ ભાવ ચાલે છે. ₹317 52 વીક લો, ₹438 52 વીક હાઈ છે. ₹8432 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ. બધી સ્મોલ કેપ કંપનીઓ છે મિત્રો. ફેસ વેલ્યુ ₹1 છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.65 છે, એટલે કે નહીં કે બરાબર ડેપ્ટ પણ છે મિત્રો. રેવન્યુ 3200 કરોડનો છે. 7200 કરોડનું રેવન્યુ જનરેટ કરે છે. પ્રોફિટ મિત્રો લગભગ 250 કરોડની આસપાસ કરે છે. હવે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો શેર હોલ્ડિંગ પેટર્નમાં પ્રમોટરનું હોલ્ડિંગ 60.91%, રિટેલનું હોલ્ડિંગ 23.31%, એફઆઈઆઈનું 7.44% અને મ્યુચ્યુઅલ ફંડનું 6.27%. ખરું ને. આ બધી વાત થઈ ગઈ 4 સ્ટોકની. હવે છેલ્લો અને લાસ્ટ 5મો સ્ટોક, જેનું નામ છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ₹332 કરંટ ભાવ ચાલે છે. ₹273 52 વીક લો છે. 52 વીક હાઈ છે ₹529. 6024 કરોડ રૂપિયાનું રેવન્યુ જનરેટ કરે છે વાર્ષિક. 6024 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવે છે, એટલે કે સ્મોલ કેપ કંપની છે. ફેસ વેલ્યુ ₹2 છે અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.13 છે.
નહીવત, નહીં કે બરાબર. રેવન્યુ મિત્રો 3200 કરોડ રૂપિયાનું રેવન્યુ જનરેટ કરે છે અને પ્રોફિટ 40 કરોડ રૂપિયાની આસપાસ કરે છે. પ્રમોટરનું હોલ્ડિંગ 32.81% છે. રિટેલનું હોલ્ડિંગ વધારે છે 36.76%. એફઆઈનું હોલ્ડિંગ 17.74% છે. મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ છે 12.25%. ખરું ને? આ 5 સ્ટોક્સ તમે યાદ રાખજો, ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખજો. જ્યારે ડીપ મળે ત્યારે તમારા પોર્ટફોલિયોની અંદર સમાવેશ કરજો. 2030-2035માં ભયંકર રિઝલ્ટ પણ આગળ જતા આપી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.